આ જેટલા ગઈઢા આશ્રમો છે ને, એ ગઈઢા આશ્રમમાં સાસુ સસરા રહેશે, મા બાપ નહીં. લગ્ન પહેલા કોઈ છોકરો મા બાપને ગઈઢા આશ્રમમાં નથી મૂક્યો કા ભાઈ, એવો દાખલો નથી. ભારતમાં કોઈ ખૂણામાં જાઓ એવો કોઈ છોકરો નથી એના મા બાપને ગઈઢા આશ્રમમાં મૂક્યા હોય. લગ્ન થયા પછી સાસુ સસરા ગઈઢા આશ્રમમાં જાય છે, મા બાપ નહીં. આવું 5000 વર્ષ પહેલાં લખાયું છે. તમે ગમે એટલી રાડ્યું નાખશો પણ કળયુગના લોકો આ કાને સાંભળશે, આ કાને કાઢી નાખશે. કોઈ વિરલા હશે, કોઈ માયના લાલ એવા હશે કે આવું સાંભળીને સુધરશે, સુધરાવશે, જીવનને બદલશે, મા બાપની સેવા કરશે, સાસુ સસરાની સેવા કરશે. કળયુગમાં મા બાપને લોકો માન નહીં આપે. લગ્ન ત્યાં પછી ઘરવાળીના હાથમાં પેલી કેમ કરશે. જેણે પાળી પોષીને મોટો કર્યાનું નહીં માને, પણ પેલી કાલની આવેલી એ કહેશે એમ કરશે. બેનને નહીં બોલાવે, હાળીને લાવશે, ફરવા લઈ જશે, કહેશે લઈ આપશે. ભાઈને નહીં બોલાવે, હાળાને બોલાવશે, હાળા હાથે પાર્ટનર કરશે, હાળાને આગેવાન કરશે. આવું લખ્યું છે હો, વાંચજો ઘેરે બેસે.